ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે રવિવાર અને નવરાત્ર, અને સૌથી અગત્યની વાત એ છે ઓક્ટોબર મહિનો. 10 ઓક્ટોબર દર વર્ષે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે, વિશ્વ માનસિક આરોગ્ય દિવસ. અને આ દિવસે દુનિયાભરમાં માનસિક આરોગ્ય વિશે ઘણી બધી ચર્ચાઓ થાય, અવેરનેસ પ્રોગ્રામ થાય, પ્રવૃત્તિઓ થાય. સાયકિયાટ્રિસ્ટ તો ખરા જ, પણ એ સિવાયના પણ ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે. એ લોકો માનસિક આરોગ્ય વિશેની વાતચીત કરતા હોય અને એની સાથે સાથે જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કરે. તો આ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના ભાગરૂપે આજે ફેસબુક લાઈવ ઇવેન્ટ જે છે એ છે માઇન્ડ ટોક્સ. અને અમે લોકો લગભગ દરરોજે આ ઓક્ટોબર મહિનામાં નવા વિષય સાથે, નવા ટૉપિક સાથે જોડાઈશું. સાયકિયાટ્રિસ્ટ સાથે ચર્ચા કરીશું, અમારા અનુભવ શેર કરીશું. અને લોકોને ઉપયોગી બને, લોકોમાં જાગૃતતા ફેલાય, એવો અમારો ઉદ્દેશ છે, એવો અમારો હેતુ છે. માનસિક આરોગ્ય વિશે એટલી બધી ગેરમાન્યતાઓ, માનસિક રોગો વિશે એટલી બધી ખોટી વાતો સમાજમાં પ્રસરાયેલી છે, અને એ તરફ સાચી માહિતી શું છે, ખરેખર માનસિક રોગો શું કહેવાય, એના લક્ષણો શું છે, એમાંથી બહાર નીકળવા માટે શું પ્રયત્ન કરી શકે વ્યક્તિ, એવી બધી જ ચર્ચાઓ અમે આ લાઈવ પ્રોગ્રામમાં કર્યા કરીશું નિરંતર રૂપે આ આખા ઓક્ટોબર મહિનામાં. તો આ જે લાઈવ સેશન છે એ અમારા અનુભવો છે, અમારા પોતાના અનુભવ, એટલે કે માનસિક આરોગ્ય સાથેના અનુભવ, ઘણીવાર દર્દી સાથેના અનુભવ, દર્દી સાથેના સગા છે, એ લોકોના જીવનના અનુભવો જે છે, એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમારી આ ચર્ચા છે. આ કોઈ વ્યક્તિગત કેસ કે કોઈ સ્પેસિફિક ડિસઓર્ડર કે કોઈ વ્યક્તિને લઈને નથી. એટલે અમારી એક વિનંતી છે કે તમે તમારા જીવન સાથે કે કોઈ કેસ સાથે એને ડાયરેક્ટલી એનો સંબંધ ના બાંધો, એને રિલેટ ના કરતા. માત્ર આ અવેરનેસ પ્રોગ્રામ છે કે જે તમારા મનમાં માનસિક આરોગ્ય વિશે કંઈક પોઝિટિવ વિચાર જનરેટ કરશે, કંઈક સારા વિચાર તમને આપશે, અને એની સાથે સાથે તમારા મનને પણ માનસિક પ્રશ્નો વિશે ઉજાગર કરશે. એ જ અમારો એક હેતુ રહ્યો છે. જુદા જુદા સાયકિયાટ્રિસ્ટ ગુજરાતના જુદા જુદા જગ્યાએથી, જુદા જુદા પાર્ટમાંથી, ભારતના પણ અમુક સિટીઝમાંથી અમારી સાથે જોડાશે, અને એના અપડેટ્સ અમે આ ઇવેન્ટ પર અમે કરીશું. હું રાહ જોઉં છું આપણા સ્પીકર જોડાય અને પછી આપણે વાત ચાલુ કરીશું. તો જે લોકોને પણ કંઈ પણ પ્રશ્ન હોય માનસિક આરોગ્ય વિશે, અથવા તો માનસિક રોગો વિશે, આજનો આપણો વિષય છે સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ, એટલે કે વિદ્યાર્થી જીવન અને માનસિક આરોગ્ય. ટૂંક જ સમયમાં આપણી સાથે આજના આપણા મિત્ર ગણો તો મિત્ર, સાયકિયાટ્રિસ્ટ તો સાયકિયાટ્રિસ્ટ જે ગણો એવા ડૉક્ટર રમાશંકર યાદવ હમણાં જોડાશે આપણી સાથે.
એટલે હું એ જ તમને રિક્વેસ્ટ કરતો હતો કે જે લોકો ફેસબુક લાઈવ પર જોડાય છે એ લોકોને એક નમ્ર વિનંતી કે એ લોકોના પ્રશ્ન જે છે એ કોમેન્ટ સેક્શન, જે નીચે કોમેન્ટનો આઇકન છે એમાં ટાઈપ કરીને લખવા અને એમાં પોસ્ટ કરવા. અત્યારે લાઈવમાં જ તમે જો પોસ્ટ કરશો તો અમને એ વાંચીને અમે એનો તાત્કાલિક રીતે જવાબ આપી શકીશું અને એની ચર્ચા કરી શકીશું. બીજી એક વાત એ પણ કહેવાની કે જનરલી જેટલું શારીરિક આરોગ્ય પ્રત્યે જેટલા આપણે જાગૃત હોઈએ છીએ એટલું આપણે માનસિક આરોગ્ય પ્રત્યે આપણે જાગૃત હોતા નથી. અને એને હિસાબે શું થતું હોય છે કે સમય બહુ નીકળી જતો હોય છે, ટાઈમ બહુ જતો રહેતો હોય છે, અને વ્યક્તિ જેને માનસિક તકલીફ છે એ તો પીડાય જ છે, પણ એની સાથે સાથે એના પરિવારજનો પણ એટલા જ પીડાતા હોય છે. તેજલ કરું છું, સુબ્રતભાઈ અને બીજા ઘણા બધા વ્યુઅર્સ. ડોક્ટર રમાશંકર કેમ છે ભાઈ? મજામાં? આપણે આઈ થિંક આ રીતે પહેલી વાર વાત કરીએ છીએ. દર વખતે રૂબરૂમાં વાત કરતા હોઈએ છે. એટલે આખી જે વાત હું કરતો હતો એ છે સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થની થોડીક વાત કરતો હતો, અને પછી આપણે વાત આગળ વધારીએ. એ પહેલા ડોક્ટર રમાશંકરનું એક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં. આમ તો ઇન્ટ્રોડક્શનની જરૂર છે નહીં, પણ બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં. ડોક્ટર રમાશંકર યાદવ એ મારા કલીગ છે. અમે લોકો સાયકેટ્રીમાં એડમિશન સાથે લીધું હતું, અને પહેલે જ દિવસે અમે લોકો ત્યાં રાજકોટ સાયકેટ્રી ડિપાર્ટમેન્ટમાં પહોંચ્યા, અને અમારા અનુભવો કંઈક જુદા જુદા હતા. અને એ પછી અમારી આ સાયકેટ્રીની જે કેરિયર છે કે પ્રેક્ટિસ છે પછી ચાલુ થઈ, એવું છે. ડોક્ટર રમાશંકર અહીંયા અમદાવાદ ખાતે હોપ સાયકેટ્રી ક્લિનિક રબારી કોલોની ખાતે પ્રેક્ટિસ કરે છે. લગભગ એમને પ્રેક્ટિસને અને અનુભવને 10 વર્ષ ઉપર થઈ ગયા. એ માનસિક આરોગ્યની હોસ્પિટલ દિલ્હી દરવાજા સાથે પણ એક્ટિવલી જોડાયા છે. બીજા ઘણા બધા સોશિયલ વર્ક અને એમના ડેલી કોટ્સના વિડીયો તો આપણે જોતા જોઈશું. એટલે આ એક બ્રીફ ઇન્ટ્રોડક્શન છે. અને મારી વાત પણ કરી દઉં તો મારું નામ ડોક્ટર જ્યોતિક બચેત છે, અને અમે લોકો એક જ સિટીમાં પ્રેક્ટિસ કરીએ છીએ. તો સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થની વાત હું કરતો હતો કે સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ એવી વિષય છે કે એ આમ જ્યારે ક્રાઇસિસ ના થાય ને, જ્યારે તકલીફ ના થાય ને ત્યાં સુધી કોઈ ચર્ચા નથી કરતું. કે જ્યાં સુધી વિદ્યાર્થીને ભણવામાં કે વર્તનમાં કે કોન્સન્ટ્રેશનમાં કે વિવિધ પ્રકારના પ્રોબ્લેમ થાય નહીં ત્યાં સુધી એ ડિસ્કશન કોઈ કરે નહીં. તો આ એટલો વ્યાપક પ્રોબ્લેમ છે કે આ દરેકના ઘરમાં હશે, કારણ કે દરેકના ઘરમાં કોઈક ને કોઈક ઉંમરના વિદ્યાર્થી તો હશે જ. પછી એ તમે નર્સરી એટલે બાળ મંદિર લઈ લો, કે 10મું 12મું લઈ લો, કે કોલેજ લઈ લો, કે ઘણા લોકો જે એક્ઝામની તૈયારીઓ એટલે કે IAS, IPS, CPSC વગેરેની તૈયારીઓ કરતા હોય એ લોકોને પણ તમે લઈ લો. તો એ વિદ્યાર્થી જીવન જે છે એ ઘણા લોકોને બહુ લાંબુ ચાલતું હોય છે, અને વિદ્યાર્થી જીવન સાથે જે સમસ્યાઓ જોડાયેલી છે એ ઘણીવાર પરિવાર અથવા સોશિયલી સામાજિક રીતે ઘણીવાર એને ડીલ કરવામાં આવે છે. ખરેખર તો એ માનસિક આરોગ્યને લગતી સમસ્યા હોય છે, પણ સામાજિક રીતે અથવા તો એજ્યુકેશનલી, એકેડેમિકલી એને ડીલ કરવામાં આવે. અને ત્યારે ને ત્યારે આ માનસિક તકલીફો જે છે એ ધીમે ધીમે કરતા એ ક્રોનિક એટલે કે લાંબા ગાળાની થતી હોય, અને એ તકલીફો માત્ર તકલીફો સુધી સીમિત ના રહે, પછી એ રોગમાં પરિણામે, એટલે નવા નવા રોગ થતા હોય. મોટાભાગના માનસિક રોગોની શરૂઆત આ વિદ્યાર્થી જીવન એટલે કે ટીન એજ થી થતી હોય છે. સ્કૂલમાં ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ઘણા વિદ્યાર્થીઓ જે છે એ વધુ પડતા તોફાની, ચંચળ કે બીજાને ડિસ્ટર્બ કરનારા હોય, અથવા કોઈની વાત માનનારા ના હોય. ઘણા વિદ્યાર્થી એવા હશે કે ગમે તેટલું તમે ભણાવો તો એને કંઈ
ખબર જ ના પડતી હોય, એને કઈ ટપ્પો જ ના પડતો હોય, અથવા શિક્ષકો પણ કંટાળી જાય કે વાલીઓને કે આનું કંઈક કરો ઘરે, અમે આનું કશું કરી શકતા નથી. અને સેમ વાલીની પણ આ જ ફરિયાદો હોય છે કે આ બધી અમારી જવાબદારી હોતી નથી, આ તો સ્કૂલમાં મોકલી દીધા કે ટ્યુશનમાં મોકલી દીધા એટલે તમારે સાચવવાના. તો જે ખરેખર વિદ્યાર્થી જે છે એ ટીચર અને એ વાલી વચ્ચે પેલા ટેનિસના બોલની જેમ આમથી તેમ રોટેટ થયા કરતો હોય અને એના મનની પરિસ્થિતિ સાવ અલગ જ હોય, એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ એને ઘણી વાર મળતો નથી હોતો. તો ડોક્ટર રમાશંકર, તમે સ્ટુડન્ટ હેલ્પલાઇન સાથે પણ જોડાયેલા છો, સ્ટુડન્ટના ઘણા બધા પ્રશ્નો તમે ફોનથી પણ અટેન્ડ કરો છો. કયા પ્રશ્નોને લઈને સ્ટુડન્ટ તમારી પાસે આવતા હોય છે કે જનરલી વાલીઓ તમારી પાસે આવતા હોય? હવે છે ને, સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય ક્યારે ગડબડ થાય છે, કયા પરિબળોના કારણે ગડબડ થાય છે, જ્યાં સુધી આપણે એ નહીં સમજીએ ત્યાં સુધી સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ વિશે વધારે ચર્ચા નહીં થઈ શકે. તો સ્ટુડન્ટની મેન્ટલ હેલ્થ ઘરમાંથી ડિસ્ટર્બ થાય છે, સ્કૂલના એન્વાયરમેન્ટમાંથી ડિસ્ટર્બ થાય છે અને બહારના વાતાવરણથી ડિસ્ટર્બ થાય છે. તો ઘરનું જે માહોલ હોય છે, ઘણી વખત ઘરનું માહોલ એટલું સપોર્ટિવ નથી હોતું. ઘણી વખત બાળકના નાના નાના જે પ્રોબ્લેમ્સ છે એને સાંભળવામાં નથી આવતા અને એ પ્રોબ્લેમ્સને સમજવામાં નથી આવતું. જે કોમ્યુનિકેશન ગેપ જે રહી જાય છે વાલી અને બાળક વચ્ચે, ઘણી વખત ત્યાંથી શરૂઆત થાય છે. ઘણી વખત ઘણા બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ વિધિન ધ ફેમિલી હોય, કે મમ્મીને હોય, પપ્પાને હોય, ભાઈ બહેનને હોય. ઘણી વખત ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય. એટલે ઘણા ખરા, જેમ કે મમ્મી અને પપ્પાનું સેપરેશન થયું હોય, ડાયવોર્સ થયું હોય, કોઈની ડેથ થયું હોય, સિંગલ પેરેન્ટ હોય, બંને પેરેન્ટ વર્કિંગ હોય, એવા ઘણા બધા કારણો છે ફેમિલીમાં કે જેના કારણે સ્ટુડન્ટ પોતાની ફિલિંગ્સ કોઈને શેર નથી કરી શકતો. અને જ્યારે પોતાની ફિલિંગ્સને શેર નથી કરી શકતો, જ્યારે એ પોતાના પ્રશ્નોને શેર નથી કરી શકતો વિધિન ધ ફેમિલી, ત્યારે એ બહારની દુનિયા સાથે, મિત્રો સાથે પણ ઘણી વખત પોતાના પ્રશ્નો નું સોલ્યુશન આવશે કે નહીં એની કોઈની જોડે ચર્ચા નથી કરતો અને ઘણી વખત સ્ટ્રેસમાં આવીને સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ થતા હોય છે. ઘણી વખત ચાઇલ્ડનું જે સ્કૂલનું અને એન્વાયરમેન્ટ હોય છે એ સારું નથી હોતું. સ્કૂલના એન્વાયરમેન્ટમાં જોઈએ એટલો સપોર્ટ નથી મળતું. સ્કૂલના એન્વાયરમેન્ટમાં બીજા છોકરાઓ હેરાન કરે છે, અથવા તો ફ્રિકવન્ટલી સ્કૂલ ચેન્જ થાય છે. ફ્રિકવન્ટલી સ્કૂલ, સિટી ચેન્જ થવાના કારણે બીજા સ્ટુડન્ટ સાથે એડજસ્ટ નથી થઈ શકતો. તો ઘણી વખત સ્કૂલનું એન્વાયરમેન્ટ સારું ના હોય, ઘણી વખત ફેમિલીનું એન્વાયરમેન્ટ સારું ના હોય, ઘણી વખત સિટીમાં પાડોશમાં ક્રાઇસિસ વાળી સિચ્યુએશન હોય એના કારણે. એટલે કેટલાક પરિબળો છે કે જેના કારણે સ્ટુડન્ટમાં સ્ટ્રેસ અનુભવાતું હોય છે અને એ સ્ટ્રેસ ક્યારે એ લોકો શેર નથી કરી શકતા અને ત્યારે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ થાય છે. હવે આ સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સની વાત કરું તો બે ટાઈપના ડિસ્ટર્બન્સીસ હોય કે સાયકોલોજીકલ પ્રોબ્લેમની ફિઝિકલ અફેક્ટ જે છે કે વારે ઘડીએ માથું દુખવું, વારે ઘડીએ આંખો દુખવી, વારે ઘડીએ હાથ પગમાં ખાલી ચડવી, વારે ઘડીએ છાતી ભારે લાગવી, બેચેની થવી, ગભરામણ થવી, વારે ઘડીએ પેટની ફરિયાદો થવી, મલ્ટિપલ સોમેટિક કમ્પ્લેન લઈને સ્ટુડન્ટ તમારી પાસે આવતા હોય છે અને એ સોમેટિક કમ્પ્લેન માટે એ લોકો મલ્ટિપલ ડોક્ટરની વિઝિટ કરતા હોય છે અને ઇન્વેસ્ટિગેશનમાં કશું જ નથી આવતું. સૌથી પહેલું ગ્રુપ આ ટાઈપના સિમ્ટમ્સનું હોય છે. અને બીજું ગ્રુપ જે હોય છે, બીજું ગ્રુપ હોય છે સાયકોલોજીકલ સિમ્ટમ્સના, કે ઘરની બહાર જતો નથી, મોબાઈલનો યુઝ વધારે કરે છે, કોઈની સાથે શાંતિથી વાત નથી કરતો, ને ક્યાંક બહાર જવું હોય તો ના પાડે છે, ને ચીડાઈ જાય છે, મોબાઈલનો યુઝ વધારે કરે છે. બીજું, વાંચેલું યાદ નથી રહેતું, સ્પેસિફિક સબ્જેક્ટ સાથે જોડાયેલા પ્રશ્નો હોય છે, બિહેવિયર સાથે જોડાયેલા પ્રશ્નો હોય છે, અમુક સબસ્ટન્સ સાથે જોડાયેલા પ્રશ્નો હોય છે અને ઘણી વખત જે છે થોટ સાથે જોડાયેલા પ્રશ્નો હોય છે. આજે છેલ્લા 2-3 વર્ષની વાત કરું તો અમારી પાસે આવતા ઘણા સ્ટુડન્ટ ડાયરેક્ટલી પોતાના જે થોટ છે એ રિપોર્ટ કરતા છે. સર, મને એવા વિચાર આવે છે કે મારું મગજ જાણે ભાગી રહ્યું છે અને હું કંટ્રોલ નહીં કરી શકું, મને લાગે કે મારે હેલ્પની જરૂર છે. સર, મને એવું લાગે છે કે હું અમુક એક્ટિવિટી નહીં કરું તો મને કંઈક થઈ જશે, હું અમુક એક્ટિવિટી નહીં કરું તો મારી ફેમિલીમાં કંઈક થઈ જશે. એટલે જુદા જુદા થોટ્સ સાથે જોડાયેલા જે ફરિયાદો છે એ લઈને તમારી પાસે આવતા હોય છે. કેટલાક સાયકોલોજીકલ સિમ્ટમ્સ સાથે અમારી પાસે આવતા હોય છે, પુઅર કોન્સન્ટ્રેશન છે, પછી મેમરી સાથે જોડાયેલી પ્રોબ્લેમ છે.
સ્પેસિફિક સબ્જેક્ટ સાથે જોડાયેલી ક્વેરી પણ લઈને આવતા હોય છે. ઘણી વખત એ લોકોને એ નથી ખબર હોતી કે આ ક્વેરી ટીચરને પૂછવાની છે. ઘણી વખત એ પણ અમને પૂછતા હોય છે કે સર આ સબ્જેક્ટની પ્રિપરેશન કેવી રીતે કરવાની હોય છે. તો આવી નાની નાની ઘણી બાબતો છે જ્યાં એમના પેરેન્ટ્સને પણ ખબર નથી હોતી કે આ સિચ્યુએશનને કેવી રીતે ડીલ કરવાનું છે. ત્યાં ટીચરનો સપોર્ટ પણ લેવામાં નથી આવતો. ટીચર્સને પણ ખબર નથી હોતી કે ચાઇલ્ડ સાથે કેવી રીતે ડીલિંગ કરવાનું છે. હા જ્યોતિભાઈ, બહુ સરસ તમે વાત કરી કે જે રીતે લોકો ક્લિનિકમાં આવતા હોય છે. મારો એક અનુભવ એવો પણ આની સાથે રહ્યો છે કે એના કરતા સાવ રિવર્સ સિચ્યુએશન હોય છે કે ઘણીવાર પેરેન્ટ્સ ને બધા જ સબ્જેક્ટ વિશે જ્ઞાન હોય, બધું નાનામાં નાનું ટાઈમ ટેબલ વિશે જ્ઞાન હોય, કઈ પરીક્ષા ક્યારે છે, શું છે, બધું જ્ઞાન હોય. અને આપણે ઘણીવાર એવું વિચાર આપણને આવે કે છોકરું ભણે છે કે વાલી સ્કૂલમાં ભણે છે. આપણને કન્ફ્યુઝન થઈ જાય કે પેરેન્ટ્સ તો સ્કૂલમાં બેસીને ભણવા નથી જતા ને. આપણને ઘણીવાર એવું કન્ફ્યુઝન થતું હોય છે કે એટલું બધું ઓવર કેરિંગ, એટલું બધું વધારે પડતું ધ્યાન આપવામાં આવે અને એને કારણે શું થાય કે બાળકનું એનું જે ચાઇલ્ડહુડ છે, એનું જે બાળપણ છે એ જ એનાથી છીનવી લેવામાં આવતું હોય છે. એને વારંવાર નવા નવા એક્ટિવિટીઝમાં કે નવી નવી ટ્યુશન કે નવા નવા સબ્જેક્ટ કે નવી નવી પ્રવૃત્તિમાં એટલું બધું ઇન્વોલ્વ કરવામાં આવે કે ભણવાનું તો એને બોજ જે હોય જે બોજ જેવું લાગતું જ હોય, પણ સાથે બીજી બધી વસ્તુઓ પણ બોજરૂપ લાગતી હોય. એટલે આવા જે બાળકો હોય છે એ પાછા અલગ રીતે એ લોકોના પેરેન્ટ્સને બિહેવ કરતા હોય. જે તમે સાયકોલોજીકલ સિમ્ટમની વાત કરી એમ કે ચીડિયાપણું કરે, વાત ના માને, સામે જવાબ આપી દે, ઇન્સલ્ટ કરે, અથવા તો ઘણીવાર જુઠ્ઠું બોલે, અથવા ઘણીવાર શું છે કે સ્કૂલે એવું કેવું સ્કૂલે જઉં છું પણ સ્કૂલે જ ના જતા હોય. તો આવા ઘણા બધા બિહેવિયરલ પ્રોબ્લેમ પણ સાથે હોય જ છે. તો ખરેખર આપણે જે આજે વાત કરીએ છીએ, તમે પરિબળોની વાત કરી, ફેક્ટર્સની વાત કરી, તો એ ફેક્ટર્સ પેરેન્ટ લેવલના હશે, કદાચ બહારના એન્વાયરમેન્ટના લેવલના હશે. તો ઘણીવાર સ્ટુડન્ટની પર્સનાલિટી પણ ઘણીવાર એવી હોય ખરા કે જેને કારણે આ તકલીફો થતી હોય. બિલકુલ. સ્ટુડન્ટની પોતાની સ્ટુડન્ટની પર્સનાલિટી વિશેની વાત કરીએ તો સૌથી પહેલા એ શબ્દ હું કહીશ કે જ્યોતિભાઈ, તમને મદ્રાસી આવડે છે? એક દિવસમાં મદ્રાસી શીખી જશો ખરા? ના શીખીએ. તો સૌથી પહેલી વસ્તુ એ છે જે લર્નિંગ છે, લર્નિંગ ગ્રેજ્યુઅલ પ્રોસેસ હોય છે. લર્નિંગ ગ્રેજ્યુઅલ પ્રોસેસ હોય છે અને ગ્રેજ્યુઅલ લર્નિંગ પ્રોસેસને ઘણી વખત આપણું જે કલ્ચર છે, આપણા જે વાલી છે, આપણા જે સ્ટુડન્ટ છે એ નથી સમજી શકતા. અત્યારે જ ડોક્ટર ચિરાગ કુંડલિયાજીએ ક્વેશ્ચન કર્યો છે કે જે રૂટીન સાયકિયાટ્રી ડિસઓર્ડર હોય છે, ઘણી વખત એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડેલા સ્ટુડન્ટની વાત છે. તો ખાસ કે જેમ મદ્રાસી લેંગ્વેજ શીખવી છે, મરાઠી લેંગ્વેજ શીખવી છે કે કોઈ પણ લેંગ્વેજ શીખવી છે, ગ્રેજ્યુઅલ પ્રોસેસ હોય છે, એમ દરેક બિહેવિયરલ જે લર્નિંગ હોય છે, એન્વાયરમેન્ટલ લર્નિંગ જે હોય છે, સ્ટડી સાથે જોડાયેલું જે લર્નિંગ હોય છે, એ લર્નિંગ એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. મને કેટલીક વસ્તુ નથી આવડતી, હું રડું છું, હું જીદ કરું છું, હું ગુસ્સો કરું છું, મારા ગુસ્સા ઉપર મારો કંટ્રોલ નથી, મારા વિચારો ઉપર મારો કંટ્રોલ નથી, તો ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે કે મારે કેવી રીતે મારા વિચારો ઉપર કંટ્રોલ લાવવું, મારી યાદશક્તિ કેવી રીતે વધારવી, મારે સ્ટડી ટેકનિક કેવી રીતે અને ઇમ્પ્રૂવ કરવી. એ જે લર્નિંગ જે છે, લર્નિંગ આપણા ટીચર્સ પાસેથી કે પેરેન્ટ્સ પાસેથી નથી મળતી અને ઘણી વખત ચાઇલ્ડ પોતાના થોટ અને પોતાના જજમેન્ટમાં ક્યાંક ભૂલ ભરેલી એક થિંકિંગ ડેવલપ કરતો જાય છે, એક નેગેટિવ આજે થિંકિંગ ડેવલપ કરતો જાય છે અને એ નેગેટિવ થિંકિંગ સમયની સાથે એક પર્સનાલિટી પ્રોબ્લેમનું રૂપ લે છે અને સ્વભાવગત કેટલીક ખામીઓ જે ડેવલપ થાય છે. તો ઘણી વખત અને એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલસ કે ઘરના માહોલનું સ્ટિમ્યુલસ નાનું હોય પણ જે સ્વભાવમાં નેગેટિવિટી ચાઇલ્ડને જે આવી ગઈ હોય છે, એ નેગેટિવિટી નાની વાતનું મોટું રૂપ લઈ લે છે. નાની વાતનું મોટું રૂપ લેવામાં સ્વભાવગત કેટલીક ખામીઓનો ભાગ હોય છે, પણ એ સ્વભાવગત ખામીઓ એક દિવસમાં નથી થતી. સ્વભાવગત ખામીઓ હંમેશા ગ્રેજ્યુઅલી ડેવલપ થાય છે, ધીમે ધીમે ડેવલપ થાય છે અને એ સ્વભાવગત ખામીઓને શરૂઆતના લેવલે સમજવામાં આવે અને શરૂઆતના લેવલે પ્રોપરલી ડીલ કરવામાં આવે તો સ્વભાવગત ખામીના કારણે જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, સ્વભાવગત ખામીના કારણે જે પ્રોબ્લેમ મોટું રૂપ લઈ લે છે, એને સુધારી શકાય છે. અને બોલો જ્યોતિકભાઈ. એટલે હું એ જ કહેતો હતો કે આ જે સ્વભાવના જે વાત કરી, હવે આ સ્ટુડન્ટ માનસિક આરોગ્ય જો આપણે જોવા જઈએ
તો રિસ્ક આની સાથે બહુ બધા જોડાયેલા હોય છે. કારણ ઘણીવાર આપણે છાપામાં કે ઘણીવાર ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે મોટા ભાગના યુથ જે સુસાઇડ કરે છે એ કાં તો કોઈક પરીક્ષાના પ્રેશરમાં, અથવા તો કાં તો ભણતર બરાબર ફાવ્યું નહીં, અથવા તો કોઈક જગ્યાએ એડમિશન ના મળ્યું, એવી બધી વાત પર રિસ્ક રહેતું હોય છે. એટલે આ રિસ્ક વિશે તમે મને વાત કરો. હવે જે આ રિસ્ક હોય છે સુસાઇડનું, સ્ટ્રેસફુલ, સૌથી પહેલા એ એક્સેપ્ટન્સ આપણા કલ્ચરમાં ગયું, એની સાથે એ એક્સેપ્ટન્સ ધીમે ધીમે ઘટતું ગયું કે અમુક ઘટનાઓ આપણા ધાર્યા વગર પણ થઈ શકે છે. સડનલી કેટલીક ટ્રોમેટિક ઘટનાઓ થતી હોય છે, સડનલી કેટલીક સ્ટ્રેસફુલ ઘટનાઓ થતી હોય છે, એની સાથે ડીલ કઈ રીતે કરવું. જેમ કે ફેઇલર, કે 2 સબ્જેક્ટમાં ફેલ થયા, 1 સબ્જેક્ટમાં ફેલ થયા, સડનલી, જેમ કે આપણે રોડ ઉપર જઈએ છીએ અને સડનલી ટ્રાફિક જામ, 2 અને એક્સિડન્ટ થાય છે, રોડ બ્લોક થાય છે, પાછળ લાંબુ 1 થી 1.5 કલાકનું ટ્રાફિક જામ થાય છે. આપણે ક્યાંક પહોંચવાનું છે પણ પહોંચી શકતા નથી. એટલે એક ઘટના બની અને જેના કારણે આપણું પાછળનું શેડ્યુલ ડિસ્ટર્બ થઈ ગયું. સેમ વે સ્ટડીમાં પણ એવું અને હોય છે. જો ધાર્યા પ્રમાણે પરિણામ નથી મળતું તો ઘણી વખતે પ્લાનિંગ ડિસ્ટર્બ થઈ જાય છે. તો અલ્ટરનેટ રસ્તા શું? તો લોકોની હેલ્પ લેવી જોઈએ, પોતાની અને ઇમોશન્સ શેર કરવી જોઈએ, લોકોની હેલ્પ લેવી જોઈએ અને અલ્ટરનેટ ઓપ્શન વિશે વિચારવું જોઈએ. ઘણી વખત આવા અલ્ટરનેટ ઓપ્શન વિશે વિચારતા નથી અને એકલા ઘૂંટાયા કરીએ છીએ, અને જેના કારણે સુસાઇડલ થોટ વધી જાય છે, ડિપ્રેસિવ પાર્ટ વધી જાય છે, અને સુસાઇડલ થોટ અને ડિપ્રેસિવ પાર્ટને પ્રોપરલી ડીલ ના કરવાના કારણે સુસાઇડલ અટેમ્પ્ટ પણ ઘણા સ્ટુડન્ટ કરી લેતા હોય છે. બહુ સિમ્પલ રીતે સમજાવું તો, એક છોકરો છે 12મા ધોરણમાં 4 વિષયમાં ફેલ થયો. રિઝલ્ટ આવ્યા પહેલા એને કોઈ જ માનસિક બીમારી નથી, એને ખબર હતી કે હું પાસ જ થવાનો છું. ક્રિકેટ રમ્યો, બધે ફરવા ગયો અને બધી જ રીતે જલસા કર્યા. 12th નું પેપર આપ્યા પછી રિઝલ્ટ આવ્યું અને 4 વિષયમાં ફેલ થયો. એના મનમાં થોટ ચાલુ થઈ ગયા કે મારા ફ્રેન્ડ્સ પાસ થઈ ગયા, હું રહી ગયો, મારા ફ્રેન્ડ્સ પાસ થઈ ગયા, હું રહી ગયો, મારા ફ્રેન્ડ્સ પાસ થઈ ગયા, હું રહી ગયો, મારું વર્ષ ખરાબ થયું, હવે શું, હું પાછળ રહી ગયો. બહાર જઈશ, કોઈ પૂછશે તો હું શું જવાબ આપીશ, બહાર જઈશ, કોઈ પૂછશે તો હું શું જવાબ આપીશ. ઓટોમેટિક નેગેટિવ થોટ, એક નેગેટિવ થોટના કારણે બીજા, ત્રીજા, ચોથા રિપીટેડ થોટમાં ફસાતો ગયો. ઘરમાં ને ઘરમાં રહે છે, કોઈની સાથે વાત નથી કરતો, ખાતો નથી, સૂતો નથી, ને છેલ્લા 1 મહિનાથી ડિપ્રેશનમાં છે. બીજી કન્ડિશન કહું કે એક છોકરો છે 12મા ધોરણમાં ફેલ થયો 4 વિષયમાં, અને છોકરો ફેલ થયા પછી પપ્પાને કીધું, પપ્પા મને લાગે છે કે મારાથી નહીં થાય, હવે જેટલું હતું મેં ભણી લીધું, હવે મારે નથી ભણવું. અને બીજા દિવસથી લેથ મશીનના કારખાનામાં કે કોઈ બિઝનેસમાં કે પપ્પાની સાથે ઇન્વોલ્વ થઈ ગયો, અને એ તરત જ જુદા જુદા કામમાં અને ઇન્વોલ્વમેન્ટના કારણે એ જે ઘટના સાથે જોડાયેલું જે પેન છે, જે ફેલર સાથે જોડાયેલું જે પેન છે, અલ્ટરનેટ એક્ટિવિટીમાં લાગી ગયા, અલ્ટરનેટ થોટ મળતા થઈ ગયા. તો એ ઘટના સાથે નેગેટિવલી જોડાયેલો ના રહ્યો, ઘટના સાથે લાંબો જોડાયેલો ના રહ્યો, અને જેના કારણે એ બાળક એ પેનફુલ કન્ડિશનમાંથી જલ્દી બહાર આવી ગયો અને 1 કે 2 દિવસ પછી સ્ટેબલ થઈને આરામથી જીવવા લાગ્યો, અને એને ડિપ્રેશન કે સુસાઇડલ થોટ સિંગલ ટાઈમ પણ ના આવ્યા. તો આપણી સાથે જે ઘટના બની છે એ ઘણા સ્ટુડન્ટ સાથે બને છે, પણ એ ઘટના પછી જે અલ્ટરનેટ રસ્તા લોકો કાઢતા હોય છે, એ ઘટનામાં જ ખોવાયેલા ના રહેવું, બહાર નીકળવું, બહારની દુનિયા સાથે અલ્ટરનેટ એક્ટિવિટીમાં ધ્યાન આપવું, લોકો સાથે પોતાની ફિલિંગ્સ ને બધું શેર કરવું. તો જ્યારે ઘટનાની બહાર નીકળવાની કોશિશ કરશું, માઇન્ડને ચેન્જ આપવાની કોશિશ કરશું, તો ઘટનાને ઇઝીલી એક્સેપ્ટ કરી શકશું અને ઇઝીલી બહાર આવી શકશું. અને એટલે આ તમે બહુ, હા પ્લીઝ કહો. અને કદાચ જો કોઈ કારણસર આ વાત ખાસ ટીચર, ઘણી વખત ટીચર અને પેરેન્ટ્સ આ વાતને સમજી નથી શકતા. ચાઇલ્ડ ઘરમાં છે, 1 મહિના ઘરમાં રહી ગયું, પણ પેરેન્ટ્સ એ વસ્તુ ઉપર ફોકસ જ ના કરી શક્યા. જો ઇનિશિયલ લેવલે આ વાતને સમજી શકીએ, એઝ એ ટીચર, એઝ એ પેરેન્ટ સમજી શકીએ કે છે ક્યાં, એ શું કરી રહ્યો છે, તો એને ઓટોમેટિક નેગેટિવ થોટની સાયકલમાં ફસાતા આપણે રોકી શકીએ છીએ. તો આવી જગ્યાએ જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ ફેલ થાય છે, નાની જે વીકલી ટેસ્ટ હોય છે, મંથલી ટેસ્ટ હોય છે, એમાં પણ ઘણી વખત સ્ટુડન્ટ એટલા ડિસ્ટર્બ થઈ જાય છે કેમ કે બીજા સ્ટુડન્ટ સાથે કોમ્યુનિકેશનમાં નથી. પેરેન્ટ્સ સાઈડથી તારા માર્ક્સ સારા નથી આવતું, તું શું કરી રહ્યો છે, ખાલી પેરેન્ટ સાઈડથી એવા શબ્દો જ કહેવામાં આવે છે, એના બિહેવિયર સાઈડ ફોકસ જ નથી કરવામાં આવતું.
તો આવી ક્યારેક પણ ટ્રોમેટિક ઘટના ચાઇલ્ડ સાથે થતી હોય તો પેરેન્ટ્સે ચાઇલ્ડના બિહેવિયરમાં ચેન્જીસ આવ્યા છે કે નહીં ખાસ જોવું, પ્રોપરલી કોમ્યુનિકેટ કરવું, અલ્ટરનેટ જે ઓપ્શન છે કેવી રીતે ક્યાં મહેનત કરવી ગાઈડ કરવું. તો ક્યાંક ને ક્યાંક શરૂઆતના લેવલે પેરેન્ટ્સે અને અવેર થવાની જરૂર છે જેથી સુસાઇડ જેવી ઘટનાઓને અટકાવી શકાય છે. આ જે વાત એટલા માટે મહત્વની છે કે આમાં પેરેન્ટ્સ અથવા તો જે સ્ટુડન્ટ સાથે રહેતા લોકોને આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. જેમ મેં આ લાઈવની શરૂઆતમાં વાત કરી એમ કે આપણે શરીર પ્રત્યે તો સજાગ હોઈએ છે, બધી જાણકારી માહિતી આપણી પાસે હોય છે, પણ મન માટેની જાણકારી આપણી પાસે નથી હોતી. આ એક વસ્તુ છે. બીજી વાત એ પણ તમારી વાત પરથી મને યાદ આવી કે આપણે પાસ થઈએ અને પાર્ટી કરીએ, ક્યાં એડમિશન લેવું, એ બધી આપણી પાસે આયોજનબદ્ધ તૈયારી હોય છે, પણ કદાચ જો નપાસ થયા તો એને માટે શું કરવાનું, એની માટેની તૈયારી કોઈ પાસે હોતી નથી હોતી. કે નપાસ થયા તો એકબીજાને સપોર્ટ કેવી રીતે કરીશું, અથવા તો નપાસ થવું એ કોઈ મોટી ઘટના અથવા તો દુર્ઘટના નથી એવું ફેમિલી મેમ્બર્સ કઈ રીતે સમજી શકશે. અને બીજું એક આનું જે એક સોશિયલ ઇમેજ વાળી વાત હોય છે કે સમાજમાં આ વસ્તુનો ફેલાવો કરવો નહીં. કે ધારો કે વ્યક્તિ ફેલ થયું છે, કે વ્યક્તિ ખરેખર એને જે ગોલ સેટ કરે એમાં ના પહોંચી શક્યું, તો એ એની પર્સનલ પ્રોબ્લેમ છે કે પર્સનલ ડિફીટ છે કે પર્સનલ ફેલિયર છે એવું વારંવાર એને પુરવાર ના કરવું. એની માટેની કોઈ આયોજન કે કશું જ કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી હોતા. અને આને હિસાબે શું થાય છે કે રિઝિલિયન્સ એટલે શું કે કોઈ પણ પરિસ્થિતિમાં જ્યાં ક્રાઇસિસ ઉભા થયા છે ત્યાંથી આપણે બાઉન્સ બેક કેટલું જલ્દી કરી શકીએ છીએ, કેટલું વહેલા આપણે રૂટીનમાં આવી શકીએ છીએ, એ રિઝિલિયન્સ આપણે નથી શીખી શકતા. તો મારી એક વિનંતી એ બી છે કે બાળકોને કે સ્ટુડન્ટને ભણતર અગત્યનું છે, કદાચ એને માટે પરીક્ષા પણ અગત્યની હશે, કદાચ એને માટે રિઝલ્ટ કે એડમિશન પણ અગત્યનું હશે, પણ આ બધા કરતા સર્વોપરી અગત્યનું છે એ છે એનું મન અને એ છે આ રિઝિલિયન્સ. કે તમે એક વાલી તરીકે, એક શિક્ષક તરીકે, કે જે તમે એજ્યુકેશન લેવલ સિસ્ટમ સાથે જોડાયેલા લોકો જે પણ છે એ રિઝિલિયન્સ ટ્રેનિંગને ધ્યાન આપે કે ખરેખર કઈ અજુગતું બની જાય, વિચાર્યું ના હોય, અણબનાવ બની ગયો લાઈફમાં, તો એમાંથી તમે પાછા કેવી રીતે નોર્મલ જનજીવનમાં, જાહેર જીવનમાં આવી શકો, એની કઈ કઈ ટેકનિક છે, એના કયા કયા પ્રવૃત્તિ છે, એના પર જો ભણતર દરમિયાન જ ધ્યાન આપવામાં આવે તો જે નથી કહેતા લોકો કે ભણતરનો બોજ લાગે છે, કે કંટાળો આવે છે, કે ચિંતા થાય છે, કે એક્ઝામ પછી શું થશે, એવા પ્રશ્નો આવશે, એ પ્રશ્નો બધા હળવા થઈ શકે. તમે કઈ વાત કરતા હતા ડોક્ટર? કહો. તો એટલે આ જ વાત હતી કે આવું જનરલી કોઈ ટ્રેનિંગ થતી નથી હોતી. બીજી એક વાત જે આની સાથે જોડાયેલી છે એ છે પેરેન્ટ સાઈડની વાત. કે તમે જે કીધું કે અર્લી આઈડેન્ટિફિકેશન, કે શરૂઆતમાં જ આપણે જાણી લેવું જોઈએ કે ખરેખર કઈ તકલીફ થઈ છે કે ખરેખર કોઈ ઇસ્યુ છે કે નહીં. જે આપણે પેરેન્ટ્સની વાત કરીએ કે તમે ના કીધું કે પેરેન્ટ્સને કે જે ટીચર્સને ખબર પડવી જોઈએ, તો આવા 5-10 એવા સ્પેસિફિક સિમ્ટમ્સ કહો કે એવા લક્ષણ કહો કે જે કોઈ પણ વ્યક્તિમાં હોઈ શકે, તો એને તાત્કાલિક ધોરણે અથવા જલ્દીથી જલ્દી સાયકેટ્રિસ્ટ પાસે લઈ જવા પડે. સૌથી પહેલી વસ્તુ કે ચાઇલ્ડની પહેલાનો સ્વભાવ કેવો છે, બાળક શરૂઆતથી કેવું વર્તન કરતું આવ્યું છે, બાળક કેવી રીતે કોમ્યુનિકેટ ફેમિલી મેમ્બર સાથે કરતું આવ્યું છે, પડોશી સાથે કરતું આવ્યું છે. તો સૌથી પહેલા કોમ્યુનિકેશન પેટર્ન, કે વાતચીત કેવી રીતે કરે છે, વાતચીત કેવી રીતે બાળક કરી રહ્યું છે, અને વાતચીત કરવાની સ્ટાઇલમાં કંઈક ફેરફાર થાય, ગુમસુમ રહેવું, વાત ના કરવી, ચીડિયાપણું રહેવું અને નાની નાની વાતમાં રડી જવું, એના વર્તનમાં, બિહેવિયરમાં માઇનર ચેન્જીસ જે આવતા હોય એને થોડું જોવું. બીજું, એના સ્ટડીના પરફોર્મન્સમાં કેટલાક ચેન્જીસ આવે છે, તો સ્ટડી પરફોર્મન્સ ધીમે ધીમે ડાઉન થતું જાય છે, એવું કંઈક જો નોટિસમાં આવ્યું છે તો એ જોવું. ત્રીજું, ઘણી વખત 15 થી 25 વર્ષવાળા જે બાળકો હોય છે ઘણી વખત એ સબસ્ટન્સનો યુઝ કરતા હોય છે. તો સબસ્ટન્સનો યુઝ કરતા હોય છે તો ઘણી વખત એ લોકોની સ્લીપ સાયકલ ઘણીવાર ડિસ્ટર્બ થઈ જતી હોય, ઘણી વખત એ લોકોની આંખમાં અને બીજા ફિઝિકલી કેટલાક ચેન્જીસ જોવા મળતા હોય છે. ઘણી વખત એના કપડામાં અમુક વસ્તુ જે છે, અમુક ટોબેકો કમ્પાઉન્ડ કે અમુક એવા કમ્પાઉન્ડ એમની બેગમાંથી કે ઘરની આસપાસ કોઈ વ્હાઇટનર કે એવા સબસ્ટન્સ મળી આવતા હોય છે. અમારી પાસે એવા ચાઇલ્ડ ઘણીવાર આવતા હોય છે કે પેરેન્ટ્સ એમની પાસેથી જાત જાતના સબસ્ટન્સ એમની પોકેટમાંથી કે બેગમાંથી ઘણીવાર મળી જતું હોય છે. તો કોઈ સબસ્ટન્સ ચાઇલ્ડ પાસેથી મળે છે કે નહીં, મોબાઈલમાં કે બીજા કોઈ માધ્યમથી અમુક
જે ગેમનો યુઝ વધી ગયો છે, મોડી મોડી રાત્રે મોબાઈલ લઈને ગેમનો યુઝ કરે છે, જેના કારણે સ્ટડી ઉપર ફોકસ નથી કરી શકતા. એટલે મોબાઈલનો યુઝ વધી ગયો છે, સ્ટડી ઉપર ફોકસ નથી કરતા, સ્કૂલ કે કોલેજ કે ટ્યુશન રેગ્યુલર નથી જતા, બિહેવિયરમાં કોમ્યુનિકેશન પેટર્નમાં થોડું ચેન્જ થઈ ગયું છે, આડોશી પાડોશી કોઈ સાથે મિક્સ ના થવું, સોશિયલાઇઝ ના થવું, ચીડાઈને જવાબ આપવું, આવી નાની નાની જે બાબતો છે, આવી નાની નાની શરૂઆતની જે બાબતો છે, જો એને ધ્યાનમાં લેવામાં આવે તો અને ઇઝીલી અને શરૂઆતના સ્ટેપમાં સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ શરૂ થવાની શરૂઆતમાં જ અને આઈડેન્ટિફાય કરીને એને પ્રોપરલી ડીલ કરવી જોઈએ. આ જે વોર્નિંગ સાઇન્સની વાત કરીએ, બધા પ્લીઝ ધ્યાનમાં લેવા વિનંતી, કારણ કે આ બહુ જ સામાન્ય રીતે મિસ થઈ જતી વાતો હોય છે. તમે જે મોબાઈલની વાત કરી એમ કે કોરોના આવ્યા પછી તો આખું લગભગ એજ્યુકેશન સિસ્ટમ જ મોબાઈલ પર જ આવી ગયું છે. અને આપણે જેમ કહીએ ને કે સ્ટુડન્ટને તો એમાં ફાવટ આવી ગઈ છે, કારણ કે પહેલા એવું કહેતા હતા કે મોબાઈલ વાપરતા નહીં, મોબાઈલને કારણે તકલીફ થશે. હું કહું એક જ મિનિટ, હું મારી વાત પૂરી કરું પછી તમને આપું વાત કરવા કહું કે પહેલા એવું કહેતા હતા કે મોબાઈલ વાપરવો જ નહીં, અને એ મોબાઈલ નો હવે સામે ચાલીને પેરેન્ટ્સ મોબાઈલ આપતા હોય છે. નાધર એવું છે કે મોબાઈલ લોકો સ્માર્ટફોન, ટેબ્લેટ એવું બધું કરી આપતા હોય છે, એવું સમજીને કે ચલો હવે આ ભણતર આના પર છે. પણ જેમ કોરોના પછી મોબાઈલનો ઉપયોગ વધ્યો, એજ્યુકેશન સિસ્ટમ આના પર આવી, એમ એની સાથે એનો દુરુપયોગ પણ વધ્યો. તો એવા ઘણા સ્ટુડન્ટ અમારી પાસે પણ આવતા હોય છે કે જે લોકો ભણવા સિવાયના કલાકોમાં મોબાઈલમાં વિડીયોઝ છે, ગેમિંગ છે કે બીજી બધી એવી સાઇટ જોતા હોય કે જે એમને જોવાની જરૂર ન હોય, અથવા એમનું આખું એક ઘણા લોકો ખોટા પ્રોફાઇલ, ફેક પ્રોફાઇલ બધા સોશિયલ મીડિયા સાઇટ્સ પર પણ બનાવી દેતા હોય છે. તો આવી બધી ઘટનાઓ જે છે એટલા માટે મહત્વની છે કે મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ વાલીએ જાણવાની જરૂર છે, કે એનો કલાકો ભણવા સિવાયના કલાકોમાં કઈ રીતે મેનેજમેન્ટ કરવું એ પણ જાણવાનું બહુ જરૂરી છે. તો તમે કંઈક મોબાઈલ વિશે વાત કરતા હતા, મને કહો જોઈએ. અમારી પાસે ઘણા સ્ટુડન્ટ એ રીતે આવતા હોય છે. એક ન્યૂઝપેપરમાં મેં ઘણી વખત આપી પણ છે કે મને મોબાઈલ આપ તો હું ભણીશ, મને મોબાઈલ નહીં આપે તો હું નહીં ભણું, હું વાંચું. એવું 10th અને 12th ના વખત મોબાઈલ સાથે જોડાયેલા જે બિહેવિયર ચેન્જીસ જે થાય છે, ઘણી વખત એવું હોય છે અને અનનેસેસરી સર્ચ કરવું, પોતાના કોઈ બહારના વિડીયો જે છે એ જોવા, જાત જાતની વસ્તુ સર્ચ કરવી અને જાત જાતની વસ્તુ સર્ચ કરીને એને લગતા પછી વિચારો આવી ટેવ ચાલુ કર્યા પછી ધીમે ધીમે ઓબ્સેસિવ થઈ જાય છે કે હું આ વસ્તુ ના કરું તો કંઈક થઈ જશે, આ ના કરું તો કંઈક થઈ જશે. ઓબ્સેસિવ સિમ્ટમ્સ વાળા જેટલા પેશન્ટ અમારી પાસે ઘણીવાર આવતા હોય છે, એ ઘણી વખત અને એક્સેસિવ ડિટેલમાં જવાની શરૂઆત મોબાઈલથી થાય, પછી દરેક વસ્તુની એક્સેસિવ ડિટેલમાં જવાનું ચાલુ કરે. એકને એક વાત પેરેન્ટ્સને વારે ઘડીએ પૂછે, પેરેન્ટ્સ જવાબ ના આપે તો ચીડાય, ગુસ્સો કરે. એટલે ઘણી વખત મોબાઈલના યુઝ સાથે અને ઘણી વખત મોબાઈલના યુઝની સાથે સાથે અમુક ઓનલાઈન ગેમિંગમાં ફસાઈ જતા હોય છે. અને ઓનલાઈન ગેમિંગના કારણે કેટલાક સુસાઇડલ અટેમ્પ્ટ થયા છે, એ આપણે છેલ્લા 4-5 વર્ષમાં ઘણીવાર જોયેલું છે. ઓનલાઈન ગેમિંગની સાથે સાથે ઓનલાઈન ફ્રોડ ઘણીવાર થતા હોય છે કે બાળકોને ઘણી વખત ખબર નથી હોતું અને ઘણું ખરું બેલેન્સ જે બેંક ખાતામાંથી જતું રહેતું હોય છે પેરેન્ટ્સના ખાતામાંથી. ઘણી વખત ઓનલાઈન મિસયુઝ ને, એબ્યુઝ ને, ચીટિંગ ને એ બધાનો શિકાર થતા હોય છે. એટલે ઘણી બધી એવી પ્રોબ્લેમ છે કે એ પ્રોબ્લેમની જડ જે છે મોબાઈલના મિસયુઝના કારણે, મોબાઈલના ખોટી રીતે થયેલા યુઝના કારણે થતી હોય છે. અને ક્યાંક ને ક્યાંક મોબાઈલનો યુઝ પ્લેઝર મળે છે. મોબાઈલમાં સૌથી મોટું શું છે, બાળકોને સાયકોલોજી કેવી થાય છે કે પ્લેઝર મળે છે, મજા આવે છે. તો મોબાઈલ સાથે જ્યારે બાળક ટેવાતું જાય છે ત્યારે બાળકને મોબાઈલમાંથી જ મજા મળે છે, સોશિયલી એડેપ્ટ થવાની કોશિશ નથી કરતો, સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટમાં જતો નથી, લોકો સાથે કોમ્યુનિકેટ કરતો નથી. તો સ્ટ્રેસ હેન્ડલિંગ કેપેસિટી જે છે એ ધીમે ધીમે આવા ચાઇલ્ડની ઘટી જાય છે. તો આ જે સ્ટુડન્ટ માટે સૌથી મોબાઈલ યુઝ કરવાની ના પાડતા હોય છે, લિમિટેડ યુઝ કરવાની વાત કરતા હોય છે, જે ટાઈમ મેનેજમેન્ટની વાત કરતા હોય છે, એ જુદા જુદા શબ્દોમાં એક જ મેસેજ હોય છે, જે એન્વાયરમેન્ટમાં આપણે રહીશું, આપણે મોબાઈલ અને બુક્સ સિવાય બીજું કોઈ એન્વાયરમેન્ટ જોયું નથી, સોશિયલાઇઝ થયા નથી, લોકો સાથે કોમ્યુનિકેટ કર્યું નથી, સ્ટ્રેસ હેન્ડલિંગ કેપેસિટી જ્યારે વીક થઈ જાય છે
ત્યારે નાની નાની બાબતો એટલું સ્ટ્રેસ જન્માવી દે છે કે ઇમ્પલ્સિવ અમુક બિહેવિયર કરી નાખે છે. તો સ્ટ્રેસ હેન્ડલિંગ કેપેસિટી માટે જુદા જુદા એન્વાયરમેન્ટનું એક્સપોઝર જરૂરી છે, જુદું જુદું કોમ્યુનિકેશન જરૂરી છે, જુદા જુદા મેસેજ મળવા જરૂરી છે, જે ઘણી વખત મોબાઈલના ટાઈમપાસના કારણે, બીજી વસ્તુમાં ધ્યાન ના દેવાના કારણે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. અને એ આજકાલના સ્ટુડન્ટમાં સૌથી મોટો ત્રાસદાયક વિષય છે. અને આજના પેરેન્ટ્સ અને જે સ્ટુડન્ટ છે એમને આ વસ્તુ ખાસ સૌથી વધારે પરેશાન કરે છે, અને પ્રોપરલી ડીલિંગ કરતા શીખવું જોઈએ. હા, અને આમાં એક વાત મને એટલા માટે યાદ આવી કે જે પેરેન્ટ્સ મોબાઈલની વાત કરતા હોય છે કે છોકરો વધારે મોબાઈલ વાપરે છે અને ભણતો નથી ને મોબાઈલમાં બીજી બધી વસ્તુઓ જુએ છે, તો ખરેખર એને મોબાઈલનું લર્નિંગ આવે છે ક્યાંથી? એ ફેમિલીમાંથી જ મોબાઈલનું લર્નિંગ આવતું હોય છે કે મોટા ભાગના ફેમિલી મેમ્બર્સ જ એટલા બધા કલાકો પોતે જ મોબાઈલ પર મંડાયેલા હોય છે કે જ્યાંથી બાળકને કે સ્ટુડન્ટને તો એવું જ લાગે કે આ તો નોર્મલ જ વસ્તુ છે, મારે ક્યાં કોઈ વ્યક્તિનો સામનો કરવાનો છે. અને એને હિસાબે જે તમે કીધું ને સ્ટ્રગલ, કે સ્ટ્રગલ વાળી જે વાત ક્યાંક ગુમ થઈ જાય છે. એટલે જયારે જરીક પણ મુશ્કેલી આવે કે ધારો કે આજે 2 પાના લખીને હોમવર્ક આપ્યું તો એ 2 પાના લખવા જાણે આખી 200 પાનાની ચોપડી લખવાની હોય એટલું અઘરું પડતું હોય છે. અને એ પેરેન્ટ સાથેની ટસલમાં બાળક આવી જતું હોય છે કે તમે તો આટલા કલાકો સુધી મોબાઈલ જુઓ છો, તમે તો રાતે જાગી જાગીને વેબ સિરીઝ જુઓ છો, તો મને કેમ મારી ગેમ રમવા નથી દેતા? એવી આર્ગ્યુમેન્ટ પણ ઘણી વાર સ્ટુડન્ટ કરતા હોય છે. એટલે આના પરથી હું એક વાત એ પણ કહેવા માંગીશ અને એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે જેટલા પણ પેરેન્ટ્સ જો જોતા હોય આ ફેસબુક લાઈવ અથવા જે લોકોના ઘરમાં આવા સ્ટુડન્ટ હોય, તો મહેરબાની કરીને એમની સામે તમે પ્રોલોંગ મોબાઈલ યુઝ ના કરો, કારણ કે તમારા મોબાઈલ યુઝને કારણે એ લોકો પોતે ડાયવર્ટ થાય જ છે અને એને કારણે ઓડ બિહેવિયર્સ પણ શીખે છે. બીજી એક વાત જે અંદર આમાં ઓડિયન્સે પૂછી છે કે ADHD નો પ્રશ્ન, એટલે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, ADHD અને સ્ટુડન્ટ લાઈફ, એના વિશે તમે મને થોડીક વાત કરો. હવે છે ને, એની પહેલા જે તમે જે પેરેન્ટ્સ ની વાત કરતા હતા ને એ થોડી ક્લિયર કરી દઉં. આપણા ગુજરાતીમાં આજના જમાનાથી નહીં, વર્ષો જૂની કહેવત છે કે બાપ એવા બેટા, વડ એવા ટેટા. તો ઘણી વખત આ પેરેન્ટ્સના સ્વભાવ કે બિહેવિયરની અસર ચાઇલ્ડ ઉપર થતી હોય છે. તો પેરેન્ટ્સ જે છે, પેરેન્ટ્સે પોતે સૌથી પહેલા શરૂઆત કરવી જોઈએ. આપણે ગામને સુધારવાની શરૂઆત કરતા હોય છે પણ પોતે સુધારતા નથી. એટલે એઝ એ પેરેન્ટ્સ પહેલા આપણે આપણામાં ચેન્જીસ લાવીશું, આપણે પોતાની જાતને સુધારીશું, તો આપણા ચાઇલ્ડને આપણે પોઝિટિવલી અમુક બિહેવિયર માટે મોટિવેટ કરી શકીશું. બીજું જે છે, અને ADHD છે, ઓટિસ્ટિક ચાઇલ્ડ છે, એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન છે. તો અને ADHD જે છે, ADHD માં સૌથી જે સિમ્પલ જે છે, એના નામમાં જ આખું છે કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. હવે આ બીમારીની મેઇન ટ્રીટમેન્ટ શું હોય છે? તો આ બીમારીમાં મેઇન જે હોય છે કે બાળક જે છે અને એકાગ્રતાની ખામી હોય છે. બાળકના ડેવલપમેન્ટલી કેટલીક ખામી હોય છે. બાળકના ડેવલપમેન્ટમાં જે ખામી હોય છે, એ ખામીના કારણે બાળક એકાગ્ર નથી રહી શકતું. અને એકાગ્રતા ના રહેવાના કારણે, અને સાથે બીજું સિમ્પટમ્સ છે કે ચંચળતા વધારે રહે છે. તો ઘણી વખત એઝ એ સાયકેટ્રિક ડોક્ટર અમે લોકો એ ચંચળતા ઘટાડવા માટેની મેડિસિન્સ આપતા હોઈએ છીએ. પણ જે મેઇન છે, ચંચળતા તો દવાઓથી કંટ્રોલમાં આવી જાય છે, પણ જે એકાગ્રતા જે છે, જુદા જુદા એરિયામાં કોઈને માઇલ્ડ સિમ્ટમ્સ હોય છે, કોઈએ મોડરેટ સિમ્ટમ્સ હોય છે, કોના ડેવલપમેન્ટમાં કઈ ખામી છે અને કયા બાળકમાં કેટલી ખામી છે, એના પ્રમાણે જુદી જુદી ટ્રેનિંગ હોય છે, જુદી જુદી ટ્રેનિંગ આપવામાં આવે છે. ઘણા લોકોને સ્પીચ પ્રોબ્લેમ પણ સાથે હોય છે, તો સ્પીચ થેરાપી, બિહેવિયર થેરાપી, અને ઘણા લોકોને મોટર કેટલાક પ્રોબ્લેમ હોય છે, એના માટે ફિઝિયોથેરાપી. એટલે અને અલગ અલગ થેરાપિસ્ટની મદદ લેવામાં આવે છે. બાળક જે એરિયામાં કમજોર છે, બાળક જે એરિયામાં કમજોર હોય એને રિલેટેડ થેરાપી કરવામાં આવે છે. એટલે એટેન્શન સુધારવા માટે, એનું જે છે ફોકસ સુધારવા માટેની જે ટ્રેનિંગ છે, એની જે લર્નિંગ પ્રોસેસ છે, એની બીમારીના કારણે, એના ડેવલપમેન્ટલ ખામીના કારણે નોર્મલ બાળક જેવું નથી. એ સ્પેશિયલ બાળક છે. એના માટે અને એક્સ્ટ્રા ટાઈમ અને એક્સ્ટ્રા મહેનતની જરૂર છે. ઘણી વખત આવા જે માઇલ્ડ સિમ્ટમ્સ વાળા બાળકો હોય છે, માઇલ્ડ સિમ્ટમ્સ વાળા બાળકોમાં જો થોડી સારી મહેનત કરવામાં આવે, સ્પેશિયલ ટ્રેનર કે સ્પેશિયલ ટીચરની હેલ્પથી જો સારી મહેનત કરવામાં આવે, ધ્યાન આપવામાં આવે, નોર્મલ બાળકમાં ઘણીવાર ઓછું ધ્યાન આપીએ તો ચાલે, પણ આવા બાળકને ખાસ ધ્યાન આપવામાં આવે
તો આવા બાળકોની બીમારી અને ડેવલપમેન્ટની ખામીને આપણે ક્યાંક ને ક્યાંક કોપઅપ કરી શકીએ છીએ, સુધારી શકીએ છીએ, બાળકને નિયર નોર્મલ લાઈફ સુધી લાવી શકીએ છીએ જો માઇલ્ડ ટુ મોડરેટ સિમ્ટમ્સ હોય તો ઘણી વખત આ અને અન્ડરસ્ટેન્ડિંગ પેરેન્ટ્સમાં નથી હોતી કે આ ડેવલપમેન્ટલ ખામી છે, લોંગ પ્રોસેસ છે અને લાંબા ટાઈમ સુધી જ્યાં સુધી બાળકનું ડેવલપમેન્ટલ પ્રોસેસમાં જેમ જેમ ડેવલપમેન્ટ થાય છે, જે એરિયામાં કમજોર છે એની ટ્રેનિંગ રેગ્યુલરલી ચલાવવી પડશે. તો રેગ્યુલર મહેનત કરવામાં નથી આવતી, લાંબા ટાઈમ સુધી મહેનત કરવામાં નથી આવતી, એવી ફેમિલીમાં જોઈએ એટલું રિઝલ્ટ આવા બાળકોમાં નથી મળતું. અને એડીએચડી ની વાત એ પણ છે કે એડીએચડી માત્ર બાળક ચાઇલ્ડહુડ સુધી ઘણીવાર લિમિટેડ નથી હોતું. જો એ અનટ્રીટેડ રહે, જો એના પર ધ્યાન આપવામાં ન આવે તો એ ઘણીવાર એડલ્ટ એટલે 18 years બિયોન્ડ પણ જતું હોય છે. અને એડીએચડી ની સાથે એવી વાતો જોડાયેલી છે કે એમાં જુદી જુદી તકલીફો વચ્ચે આવજા કરતી હોય. ઘણીવાર મૂડની તકલીફ આવજા કરે, ઘણીવાર ઓસીડી ની તકલીફ આવજા કરે, કે ઘણીવાર પેલા ઇમેજિનેશન જુદા બધી કાલ્પનિક વાતો આવજા કરે. તો એડીએચડી જેને હોય એને પોતાને તો ઘણીવાર ખ્યાલ જ ના હોય, પણ વાલીઓને ખાસ એ કહેવા માંગીશ કે કેર ગીવરને કહેવા માંગીશ કે કદાચ ધ્યાન નથી આપી રહેતું તો એનો પોતાનો પર્સનલ વાંક નથી, એ જાણી જોઈને ધ્યાન નથી આપતા એવું નથી. અથવા ઘણીવાર એ વધારે પડતા ચંચળ રહે તો એ કઈ નાટક નથી કરતા, ડ્રામા નથી કરતા. તમે એની માનસિકતા એના મગજથી તમે સમજો, પોતાના મગજથી નહીં. અને તો જ તમે એડીએચડી વાળા બાળકના સિમ્ટમ કે એડીએચડી વાળા એડલ્ટના સિમ્ટમ તમે ઓળખી શકશો. તો ડોક્ટર રમાશંકરભાઈ, આપણે લગભગ ખાસી વાત બધી સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ પર કરી છે. છેલ્લે જતા આપણે એક વાત કરીએ, એ છે ટેક હોમ મેસેજ. તમે જેટલા પણ વ્યુઅર્સ છે કે જેટલા પણ પછી પણ આ વિડીયો જોશે એ લોકોને ટેક હોમ મેસેજ 1-2-4 વાક્યમાં શું આપવા માંગશો? એટલે હું તો ખાલી આ જ વસ્તુ કહીશ કે આપણે માણસ છીએ, મશીન નથી. આપણે માણસ છીએ, મશીન નથી. તો આપણે ખાલી કામ મીન્સ સ્ટુડન્ટ માટે સ્ટડી, અને જોબ કરનાર વ્યક્તિ માટે જોબ, અને બિઝનેસ કરનાર વ્યક્તિ માટે બિઝનેસ. એટલે આપણે ખાલી કામ નથી કરવાનું. આપણે કામની સાથે સાથે થોડું રિલેક્સેશન પણ જોઈએ, થોડું સોશિયલ કોમ્યુનિકેશન પણ જોઈએ, થોડું આપણા સિનિયર જે છે એ લોકો પાસેનું ગાઈડન્સ પણ જોઈએ. તો મેઇન જે છે બેલેન્સ એપ્રોચ જે છે લાઈફનો, એ બેલેન્સ એપ્રોચ જ્યારે લાઈફમાં મળે કે આપવામાં આવે ત્યારે સ્ટ્રેસને બહુ ઇઝીલી ડીલ કરી શકાય છે. તો સ્ટડી પણ કરવાની છે, પેરેન્ટ્સની હેલ્પ પણ લેવાની છે, ફ્રેન્ડ્સની હેલ્પ પણ લેવાની છે, ટીચરની હેલ્પ પણ લેવાની છે, અને એવા નેગેટિવ અને એન્વાયરમેન્ટ અને કોમ્યુનિકેશનથી બચવાનું પણ છે. એઝ એ પેરેન્ટ, એઝ એ ટીચર સપોર્ટ પણ આપવાનું છે. એટલે આવા ઘણા બધા પાસા છે. એ દરેક પાસામાં થોડું ધ્યાન આપવામાં આવે તો આપણે સ્ટુડન્ટ્સમાં ઘણા ખરા સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સને ટાળી શકીએ છીએ, અટકાવી શકીએ છીએ. અને કદાચ ધ્યાન આપ્યા છતાં પણ ક્યાંક ચૂક રહી જાય, ક્યાંક કોઈક સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું, તો શરમ રાખ્યા વગર, સંકોચ રાખ્યા વગર પોતાના નજીકના મિત્રોની, પેરેન્ટ્સની કે ટીચર્સની મદદ લેવાની. મદદ લઈશું, બીજાને શેર કરીશું, તો આપણે આપણી પ્રોબ્લેમમાંથી નીકળવાના કંઈક રસ્તા મળશે. અને કદાચ એ રસ્તા ના સૂચી શકે તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટની હેલ્પ પણ લેવી, કે જેથી ઇઝીલી આ સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સમાંથી બહાર આવી શકાય. વિશ્વ માનસિક આરોગ્ય દિવસ 10 ઓક્ટોબરે આ સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થની આપણે વાત કરી, અને ટેક હોમ મેસેજ મારા તરફથી તો એ જ છે કે તમારા માટે મહત્વનું પ્રાયોરિટી શું છે. ભલે વિદ્યાર્થી જીવન હોય, વાલી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, અગત્યનું શું છે? માનસિક આરોગ્ય, મેન્ટલ હેલ્થ અગત્યની છે. કારણ કે હું એવું સમજુ છું કે માનસિક આરોગ્ય જો સરખું હશે ને તો આખું જીવન સરખું જશે. અને જેમ બેલેન્સ એપ્રોચની વાત કરી એમ બેલેન્સ જાળવવું કે નહીં એ આપણે પોતાનું ડિસિઝન છે. અને જેટલું વહેલાસર, જેટલું વહેલું એ ડિસિઝન લઈશું એટલી વહેલી આપણે માનસિક તકલીફોમાંથી આપણે બહાર આવી શકીશું, અથવા માનસિક તકલીફોમાં આપણે પડીશું પણ નહીં. તો આ જ મેસેજ સાથે થેન્ક યુ ડોક્ટર રમાશંકર, થેન્ક યુ ઓડિયન્સ ફોર જોઈનિંગ. હા પ્લીઝ. બરાબર ને? તો આપણે થેન્ક યુ સો મચ ફોર ધીસ ફેસબુક લાઈવ ઇવેન્ટ, અને આજની ચર્ચા રસપ્રદ રહી. થેન્ક યુ સો મચ એવરીવન. મળીએ પાછા. આવજો, બાય.